સુરતમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમની આજે ચૂંટણી કાકા અને ભત્રીજી વચ્ચે આ ચૂંટણી જંગ છે। 5222 મતદારો મતદાન કરશે। સ્ટેડિયમ પેનલ અને હેમંત કોન્ટ્રાક્ટર પેનલ વચ્ચે સીધો જ જંગ। યેશા કોન્ટ્રાક્ટરે જીતનો દાવો કર્યો, સ્ટેડિયમ પેનલે પણ જીતનો દાવો કર્યો છે। એક અપક્ષ ઉમેદવાર પણ છે। આ ચૂંટણી મેદાનમાં કુલ 43 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થશે। રાત્રે 12 વાગ્યા આસપાસ પરિણામ જાહેર કરાશે। तो येशा कोन्ट्राक्टरे पण जीतनो विश्वास व्यक्त कर्यो छे। 5222 मतदारो मतदान करशे अने सांजे 12 वाग्या सुधीमां जे मतदाननुं जे परिणाम छे ते परिणाम आवी शके छे। एक अपक्ष उमेदवार पण आ चूंटणी मैदाનમાં છે અને કાકા અને ભત્રીજીની લડાઈમાં येशा कोन्ट्राक्टरे जीतनो विश्वास व्यक्त कर्यो। સુરત શહેરમાં લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ને લઈને અત્યારે હાલ ચૂંટણી છે ત્યારે મતદાન શરૂઆત થઈ ચૂકી છે અને મતદાનને લઈને અત્યારે તમામ ઉમેદવારો છે ઉપસ્થિત થયા છે। દ્રશ્ય જોઈ શકો છો એક બાદ એક તમામ લોકો અહીં ઉપસ્થિત છે ત્યારે જીત હાંસલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે। કાકાની સામે ભત્રીજી એશા કોન્ટ્રાક્ટર આપણી સાથે મોજૂદ। કયા પ્રકારે મતદાનની પ્રક્રિયા શરૂ, જીતનો કેટલો વિશ્વાસ? મતદાનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। અમે પૂરા જોશથી મેદાને ઉતર્યા છે અને કોન્ફિડન્ટ છે કે લોકોને અમારામાં વિશ્વાસ રહેશે અને મુઠ્ઠીને વિજયી બનાવશે। કયા પ્રકારે તમે પ્રચાર પ્રસાર કર્યો છે અને આ વખતે કઈ રીતના પરિવર્તન ઈચ્છો છો? અમે બહુ પોઝિટિવલી ઉતર્યા છે જેમ કીધું તેમ, અને અમે આ સંસ્થાના હિત માટે આવ્યા છે અને આ સંસ્થાને ઊંચાઈઓ સુધી લઈ જશું। એટલે અમને વિશ્વાસ છે કે મતદારો, મારા પરિવારજનો મારી પર વિશ્વાસ મૂકશે અને અમારી ટીમને જીતાડશે। તમારું જે ચૂંટણી લડવા પાછળનું મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ છે સંસ્થાનું વિકાસ, સંસ્થાનું હિત, સત્ય અને ન્યાયની લડાઈ। જે કન્યા કોન્ટ્રાક્ટર પેનલના છે તેઓ કહી રહ્યા છે કે અમે લોકો સત્તામાં રહેશું, જાળવી રાખીશું અને કન્યાભાઈ જીતશે। એમનો જે બી કોન્ફિડન્સ, ઓવર કોન્ફિડન્સ હોય છે તે, પણ મને મારા મતદારો, મારા પરિવારજનો પર વિશ્વાસ છે। એ લોકો સચ્ચાઈનો સાથ આપશે જ। શું અપીલ હશે તમે વધુમાં વધુ મતદાન થાય તેના માટે? આવો, તમારો વોટ બહુ કિંમતી છે, અમને વોટ અપાવો અને અમને મુઠ્ઠીને વિજયી બનાવો। એ આ તમારા એસડીસીએ પરિવારની દીકરીની અપીલ છે। અક્ષરા, શું કહેશો? કઈ રીતનો માહોલ જોઈ રહ્યા છો? મતદાન પ્રક્રિયા કેટલી અને કઈ જબરજસ્ત? માહોલ તો બહુ જ સરસ છે, પોઝિટિવ છે। અને મેં 2 દિવસ આગળ બધા મેમ્બર્સની સામે સ્પીચ આપેલી ત્યારે પણ કીધેલું કે અમને બસ એક જ ચાન્સની જરૂર છે। એક ચાન્સ અમને મળશે તો અમે પ્રોમિસ કરીએ છીએ કે અમે જેટલા પણ વાદા કર્યા છે એ પૂરા કરીને દેખાડશું અને એસડીસીને ઊંચાઈ પર પહોંચાડીને લાવશું। શું અપીલ હશે તમારી મતદાતાઓ માટે? બસ આવો, ભારી માત્રામાં આવો, તમારા સાથ સહકારની ખૂબ જ જરૂર છે। તમારા વગર આ સ્ટેડિયમ અધૂરું છે, હેમંત કોન્ટ્રાક્ટર પેનલ બી અધૂરી છે। એટલે આપ સૌ આવો અને પ્લીઝ હેમંત કોન્ટ્રાક્ટર પેનલના 21 ઉમેદવારોને વોટ આપીને જીતાડજો। થેન્ક યુ। શું ઈચ્છા રાખો છો તમે ભવિષ્યમાં જો જીતી જાઓ તો શું કામ કરશો? અમારું તો એક જ મોટિવ છે, એસડીસીને ઊંચાઈઓ પર લઈ જવાનું। એના માટે દિવસ રાત જે અમે કરવું પડે તે બધી જ મહેનત કરવા તૈયાર છે। બિલકુલ જોઈ શકાય છે મતદાનની પ્રક્રિયા શરૂ છે અને પોતપોતાના સમર્થકોને અત્યારે હાલ આ રીતે આવકારવામાં આવી રહ્યા છે અને તમામને અત્યારે હાલ જે પ્રમાણે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂક્યું છે ત્યારે સૌથી મોટી ફાઇટ અત્યારે હાલ હેમંત કોન્ટ્રાક્ટર અને સ્ટેડિયમ પેનલ વચ્ચે મોજૂદ છે અને તમામ અત્યારે હાલ આમને સામને નજરે આવી રહ્યા છે। તસવીરો તમે જોઈ શકો છો, પરિવર્તન પેનલના આપણી સાથે મોજૂદ છે। કયા પ્રકારનો માહોલ? માહોલ બહુ સરસ છે, એકદમ ખુશનુમા વાતાવરણમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટથી ચૂંટણી થઈ રહી છે। મતદારો બહુ ઉત્સાહથી મત આપી રહ્યા છે અને કોઈ તકલીફ નથી। લોકોનો ઉત્સાહ જોઈને એવું લાગે છે કે 3 થી 3.5 હજાર વોટ થશે। 3 થી 3.5 હજાર વોટ થશે અત્યારે હાલ જોઈ શકાય છે। એક બાદ એક અત્યારે મતદાન પ્રક્રિયામાં અત્યારે જોડાયેલા છે ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ મોજૂદ છે અને તેઓ પણ અત્યારે હાલ આ રીતે સુરક્ષા વ્યવસ્થાની અંતર્ગત સાહેબ કયા પ્રકારની જોઈ શકાય છે સુરક્ષા વ્યવસ્થા છે ત્યારે તેને લઈને અત્યારે હાલ ચાક ચોબંધ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે। જે પ્રમાણે હેમંત કોન્ટ્રાક્ટર પેનલ અને કન્યા કોન્ટ્રાક્ટરની પેનલ છે સ્ટેડિયમ પેનલ, એમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે। બંને તરફેના સમર્થકો છે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે રાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।